પછી 2-3 દિવસ સુધી રોજ સવાર સાંજ એ પેલી જગ્યા પાસે જાય, એને પાણી આપે, એ જગ્યાનું ઇન્સ્પેક્શન કરે કે કાંઈ ઉગ્યું. મને એવું લાગ્યું કે એ જગ્યા સાથે એનું એક એટેચમેન્ટ થઈ ગયેલું. 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 5 દિવસ ગયા, 1 અઠવાડિયું ગયું, અલ્ટિમેટલી એ તુલસીનો છોડ ન ઉગ્યો. જ્યારે એને ખબર પડી કે હવે આ તુલસીનો છોડ નહીં ઉગે, ત્યારે મને કીધું કે પપ્પા નક્કી આ બીમાં કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં? એટલે મેં કીધું ના બેટા, બીમાં પ્રોબ્લેમ નહીં હોય. પ્રોબ્લેમ આપણા ઉછેરમાં હોવો જોઈએ, આપણી માવજતમાં હોવો જોઈએ. ત્યારે બહુ નિરાશ થઈ ગયેલી કે કેમ ન ઉગ્યો. પણ ત્યારે એ દિવસે તુલસીનો છોડ ન ઉગ્યો એ વાતનો મને સહેજ પણ અફસોસ કે દુઃખ નહોતું. પણ મને એ દિવસે બહુ આનંદ હતો કે મારી દીકરીના ચહેરા પર પહેલી વાર મેં કશુંક ન ઉગ્યાનો અફસોસ જોયો. મને થયું કે હાશ, તુલસીનો છોડ ઉગે કે ન ઉગે, મારી દીકરીમાં સંવેદનાઓ તો ઉગે છે. પછી એને જે વાત કરીને મને કે ચલો કાર્ડ તો ન ઉગ્યું, સમજ્યા, કાર્ડ થોડું ઉગે, પણ તુલસીના બી તો ઉગવું જોઈતું હતું ને. આપણે બધા જાણીએ છીએ કે ઉગી શકવાની જે ક્ષમતા ધરાવે છે એવું કશુંક જમીનમાં નાખ્યું હોય તો એને વાવ્યું કહેવાય, નહીં તો એને દાટ્યું કહેવાય. આ વાવવા અને દાટવા વચ્ચેનો ભેદ 5 વર્ષના બાળકને ખબર છે, આપણને ખબર નથી હોતી. આ દુનિયામાં કેટલી એવી વસ્તુઓ છે જેનું વાવેતર કરવું જોઈએ. સંબંધોનું વાવેતર કરવાનું હોય, સપનાઓનું વાવેતર કરવાનું હોય. એક ગમતો વ્યક્તિ, એક ગમતો સંબંધ આપણી જાતમાં વાવી તો જોઈએ. એ વ્યક્તિ નક્કી આપણામાં ઉગી નીકળશે. પણ જે વાવવા જેવી વસ્તુઓ છે આપણે દાટી દેતા હોઈએ છીએ. અને જે દાટવા જેવો ભૂતકાળ છે, જે દાટવા જેવી કડવી વાતો છે, એને આપણે આપણી અંદર ઉગવા દેતા હોઈએ છીએ. દરેક નવો સંબંધ દીકરીના જન્મ જેવો હોય છે. જો એને યોગ્ય વાતાવરણ મળે ને, યોગ્ય માવજત મળે ને, તો એક દિવસ નક્કી એમાંથી તુલસીનો છોડ ઉગતો હોય છે. અને જો ન ઉગે તો વાંક તુલસીના બીનો નથી, આપણી માવજતનો છે, આપણા ઉછેરનો છે. આ સંવેદના ગુમાવવાની જે પ્રક્રિયા છે એ કન્જેનાઇટલ નથી, બાળપણથી નથી, એક્વાયર્ડ ડેફિસિટ છે. જેમ આપણને B12 ની ડેફિશિયન્સી થાય ને, એવી રીતે આપણને સંવેદનાની ડેફિશિયન્સી થતી હોય છે. મે બી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એજિંગ ઓર પાર્ટ ઓફ ગ્રોઈંગ. પણ કોઈને રડતા જોઈને આપણને રડવું કેમ નથી આવતું? મતલબ અમારે કેવું છે કે કોઈ 2 દર્દી બાજુમાં એકને વોમિટિંગ થાય તો એની સાઇડ એ જોઈને બીજાને વોમિટિંગ થાય. સાઇટ ઓફ વોમિટિંગ ઇઝ અ સ્ટિમ્યુલસ. કોઈને ઉલટી કરતા જો તો આપણને નોઝિયા થવા માંડે. તો કોઈને રડતા જોઈને આપણને રડવું કેમ નથી આવતું? આપણી સામે બેઠેલી વ્યક્તિ દુઃખી છે, ઉદાસ છે, તો કેમ આપણા પેટનું પાણી પણ હલતું નથી? મારી સંવેદનાની વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે. કોઈ નાટક કે મૂવી જોતી વખતે કોઈને પડદા પર કે સ્ટેજ પર રડતા જોઈ અથવા દુઃખી જોઈને એ જાણતા હોવા છતાં પણ કે બનાવટી દુઃખ છે, બનાવટી આંસુ છે, તમે જો મુક્ત મને રડી શકો તો તમે સંવેદનશીલ છો. કોઈનું બનાવટી દુઃખ જોઈને, કોઈની ખોટી પીડા જોઈને પણ જો તમને રડવું આવતું હોય, તમને દુઃખ થતું હોય, તો મારી દ્રષ્ટિએ એ સંવેદનશીલતાનું સૌથી મોટું સર્ટિફિકેટ છે. પણ તમે સામે એવી દલીલ કરી શકો કે રડવું શું કામ જરૂરી છે? કોઈ માણસ સંવેદનશીલ ન હોય તો ન ચાલે. ધારો કે કોઈ માણસ સેન્સિટિવ નથી, કોઈનામાં સંવેદનાઓ નથી, તો આટલો બધો અફસોસ શું કામ કરવાનો? તો હું તમને એક સાવ સાદું ઉદાહરણ આપું. અમે કોઈ પેશન્ટનું CNS એક્ઝામિનેશન કરીએ ને, કોઈ પેરાલાઇઝ દર્દી હોય અથવા ન્યુરોજેનિક હોય, મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય, ડાયાબિટીક સિસ્ટોપેથી હોય, કાંઈ પણ હોય, તો અમે પહેલા લિમ્બમાં ફાઇન ટચ, ક્રૂડ ટચ, વાઇબ્રેશન સેન્સ એવું બધું જોઈએ. એ બધી સંવેદનાઓ ગેરહાજર હોય ને, પછી છેલ્લે અમે ટાંકણી લઈએ, અમે મારીને પૂછીએ દુખે છે, વાગે છે, અને જો હા પાડે ને પેશન્ટ તો અમે રાજી થઈએ છીએ.
કારણ કે કોઈ એક અંગમાં પીડા થાય છે એનો મતલબ એમ કે એ અંગમાં હજુ સંવેદના છે, એ અંગ હજુ જીવે છે, મર્યું નથી. અમારે આઈસીયુમાં કોઈ પેશન્ટ સૂતું હોય ને, અર્ધ બેભાન અવસ્થામાં હોય, અનકોન્શિયસ હોય, અમે બોલાવીએ ને બોલે નહીં, તો પહેલું કામ અમે એને ચોંટીઓ ભરવાનું કહીએ. અમે એને ડીપીએસ કહીએ, ડીપ પેઇનફુલ સ્ટિમ્યુલસ. અને અમે જોઈએ કે એ પેશન્ટ ડીપ પેઇનફુલ સ્ટિમ્યુલસને કેવી રીતે રિએક્ટ કરે છે. જો એ વ્યક્તિ ડીપ પેઇનફુલ સ્ટિમ્યુલસને રિએક્ટ કરે છે, જો એને પીડા થાય છે, તો એનો મતલબ એમ કે પેશન્ટ હજુ જીવે છે, બ્રેન ડેડ નથી થયું. ટૂંકમાં આ વાત મેડિકલી પ્રૂવ થયેલી છે કે જ્યાં સુધી આપણને પીડા થાય છે ત્યાં સુધી જ આપણે જીવતા છીએ. બાકી ફક્ત કાર્ડિયાક એક્ટિવિટી ને પલ્મોનરી એક્ટિવિટી ચાલુ હોય, એટલે કે શ્વાસોચ્છ્વાસ ને હૃદય પંપ કરતું હોય, તો આપણે જીવતા છીએ એવો વહેમ ન રાખવો. કારણ કે એ બંને વસ્તુ તો વેન્ટિલેટર ઉપર બ્રેન ડેડ થયેલા પેશન્ટની પણ ચાલુ જ હોય છે. જીવતા હોવું અને જીવંત હોવું એ બંનેમાં તફાવત છે. માટીનો માણસ સંવેદનાઓની વાત છે, માટીનો માણસ શ્રદ્ધાની વાત છે. મેં શરૂઆતમાં પણ શ્રદ્ધા અને સબૂરીની વાત કરેલી, ત્યાંથી જ વાતની શરૂઆત કરી હતી. બાળક નાનું હોય ને ત્યારે આપણે એને બીસીજી કે પોલિયોની વેક્સિન અપાવતા હોઈએ છીએ. પણ જો આપણે શ્રદ્ધા અને સબૂરી આ ફક્ત બે જ શબ્દોની વેક્સિન આપીએ ને, તો આપણે ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાંથી ઉગરી અને ઉભરી શકીએ છીએ. શ્રદ્ધા અને સબૂરી જેવા શબ્દો પાઠ્યપુસ્તકો ક્યારેય શીખવી શકતા નથી. આ શબ્દોની અનુભૂતિ આપણને અનુભવો કરાવે છે. એક એવો જ છેલ્લો અનુભવ તમારી સાથે શેર કરું છું, પછી આપણે એક બે રચનાનું મારે પઠન કરવાનું છે. થોડા સમય પહેલાની વાત છે, લગભગ રાત્રે 11 વાગ્યાનો સમય હશે. હું મારા મિત્રો સાથે અમે બહાર બેઠા હતા અને અમને વિચાર આવ્યો કે ચલો કંઈક જઈએ. એમ ક્યાં જશું? તમે તો કે ચલો ખોડિયાર મંદિર જઈએ. તમને કદાચ જાણ હશે કે ખોડિયાર મંદિર ભાવનગરથી 18 કિલોમીટર દૂર આવેલું એક મંદિર છે અને ત્યાં લોકોની આસ્થા એ મંદિર સાથે બહુ જોડાયેલી છે. લોકો દૂર દૂરથી ચાલીને આવે છે. ભાવનગરથી તો જાય જ છે, પણ દૂરથી લોકો ખોડિયાર મંદિર ચાલીને આવે છે. તો અમને હતું કે મંદિર અત્યારે બંધ હશે, દર્શન નહીં થાય, પણ બહારથી માથું નમાવીને પાછા આવતા રહીએ. તો અમે રાત્રે 11 વાગે ખોડિયાર મંદિર ગયા અને ચકલું ફરકતું નહોતું, સન્નાટો. મંદિરના દરવાજા બંધ હતા અને સાઈડમાં પૂજારી શાંતિથી સૂતા હતા. બહારથી અમે જોયું તો માતાજીના દર્શન થતા હતા, એટલે અમે માથું ટેકવી દીધું અને પછી અમે પાછા ફરતા હતા. અમે 3-4 જણા હતા, બધા ડોક્ટર્સ જ હતા. પાછા ફરતી વખતે મેં જોયું કે સામેથી 5-1 જણ દોડતા દોડતા મંદિર તરફ આવે છે. એમાંથી 2 પુરુષો હતા અને 3 સ્ત્રીઓ હતી. એમાંની એક સ્ત્રીના હાથમાં એક નાનું 6 મહિનાનું બાળક હતું, જે ખૂબ રડતું હતું, ચીસો પાડીને રડતું હતું. એટલે અમને એમ થયું કે આ બાળકને એક તકલીફ છે, એટલે લોકો અહીંયા આવ્યા લાગે છે. અમે જોયું, અમે કીધું કે જોઈએ તો ખરા શું છે આખો. એ લોકો દોડતા દોડતા મંદિર સુધી પહોંચ્યા અને એમણે પૂજારીને ઉઠાડીને કીધું કે આ મંદિરના દરવાજા ખોલી દો ને, કે માતાજીના દર્શન કરવા છે. એટલે પૂજારીએ તો ના પાડી કે અત્યારે ન થાય, આ મંદિરના નિયમો છે, અત્યારે હું ન ખોલી શકું. તો કે અરે બાળક બપોરનું રડે છે, છાનું નથી રહેતું, માતાજીના દર્શન કરશું તો ચૂપ થઈ જશે. એટલે પછી અમે ત્યાં ગયા, એને સમજાવ્યું, એની જે બાળકની મમ્મી હતી એને, કે આને કંઈક મેડિકલ પ્રોબ્લેમ છે, બીમાર હશે બાળક, એને અહીંયા ન લઈ આવો, એને ડોક્ટર પાસે લઈ જાઓ, પીડિયાટ્રિશિયન પાસે લઈ જાઓ, એને ડોક્ટરને બતાવો. તો કે ના, એકવાર માતાજીના દર્શન થઈ જાય ને તો બાળક છાનું રહી જશે. એને પૂજારીને એવું કીધું કે ઇમરજન્સીમાં તમે આટલું ના કરો. એટલે અમે હસવા માંડ્યા કે હોસ્પિટલમાં ઇમરજન્સી આવતી હતી તો સાંભળ્યું હતું, આ મંદિરમાં પહેલી વાર ઇમરજન્સી જોઈ. થોડી આનાકાની કર્યા પછી પૂજારીએ મંદિરના દરવાજા ખોલી આપ્યા અને એ લોકો 5 જણ એ રડતા બાળકને લઈને મંદિરની અંદર પ્રવેશ્યા. અમારા માટે બહુ ત્યારે એક સસ્પેન્સ મુમેન્ટ હતી કે બાળકનું શું થાય છે. અમે દૂર ઉભા રહીને જોતા હતા. એ લોકો 5 જણા દર્શન કર્યા અને પોતાના હાથમાં રહેલું પેલું 6 મહિનાનું બાળક
અને માતાજીની સામે ધર્યું અને 2 મિનિટમાં એ બાળક ચૂપ થઈ ગયું. આ શ્રદ્ધા છે. ત્યારે એક ડોક્ટર તરીકે અમને જરાય એવો અહંકાર અથવા ઈગો હર્ટ ન થયો અમારો કે ભાઈ છેક ભાવનગરથી એક રડતા બાળકને ચૂપ કરાવવા માટે એક ઘરના 5 સભ્યો હોસ્પિટલ નહીં 18 કિલોમીટર દૂર આવેલા મંદિરમાં દોડે છે. અમને એ વાતનો આનંદ થયો, અને વધારે આનંદ એ વાતનો થયો કે 6 મહિનાનું બાળક એક દીકરી હતી. કે એક દીકરી રડે એ કોઈને ન પોસાય, ખુદ માતાજીને પણ નહીં. તો આ શ્રદ્ધા છે. અને ત્યારે અમને રિયલાઇઝ થયું કે આ લોકો પોતાના 80% પ્રોબ્લેમ્સ તો શ્રદ્ધાથી જ સોલ્વ કરી નાખે છે. ખાલી 20% તકલીફો માટે લોકો અમારા સુધી આવે છે. હું એવું કહીશ કે ભારત ખેતી પ્રધાન તો ખરો, પણ ભારત શ્રદ્ધા પ્રધાન દેશ છે. કોઈ બીજા એક દેશની તમામ જનસંખ્યાની શ્રદ્ધા ભેગી કરો એની કરતા ભારતમાં વસનારી એક વ્યક્તિમાં રહેલી શ્રદ્ધાનું પ્રમાણ વધારે હશે. તો આ શ્રદ્ધાની વાત હતી. એટલે માટીનો માણસ શ્રદ્ધા અને સબૂરીથી રચાયો છે. અને છેલ્લે મારી સ્પીચ હું એ જ વાક્યથી કરીશ કે ઈચ્છાઓ કોઈ હવે રહેશે નહીં અધૂરી. ઈચ્છાઓ કોઈ હવે રહેશે નહીં અધૂરી. મારા એક હાથમાં શ્રદ્ધા ને એકમાં સબૂરી. આઈ થિંક આ જ પુસ્તકમાં જે વિભાગ 2 છે સંવેદનાઓના હસ્તાક્ષર, એમાંથી 2 રચનાઓ મારે તમને વાંચી સંભળાવવાની છે. અને બંને મને કનેક્ટ કરી દેશો આની સાથે. અને બંને રચનાઓ મારી બહુ જ ફેવરિટ રચનાઓ છે. ઇનફેક્ટ જ્યારે ભાવનગરમાં આ વિમોચન થયું હતું ત્યારે પણ મેં આ કઈ સંભળાવી હતી. એક બહુ જ સાદી ઘટના છે જે આપણા દરેકના ઘરમાં બનતી હશે અથવા બની ચૂકી હશે અથવા હવે બનવાની છે. દીકરી નિશાળે જાય છે. બહુ જ સિમ્પલ વાત છે, પણ મને એવું લાગે છે કે દીકરી અને નિશાળ આ 2 વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે કવિતા સામે ચાલીને તમારી પાસે આવે છે. તો એવી જ કંઈક વાત છે. મમ્મીના વહાલની ઇસ્ત્રી કરીને, પપ્પાની શિસ્ત જેવો કડક યુનિફોર્મ પહેરીને, પોતાની ચોટલીમાં આખી સવાર પરોવીને દીકરી નિશાળે જાય છે. દાદાના ડહાપણ જેવી નોટબુકને દાદીની વહાલપનું પૂઠું ચડાવીને સફેદ સ્ટીકર ઉપર પોતાની સાથે પપ્પાના નામને ચોંટાડી એ શણગારેલી નોટબુકને દફતરમાં મૂકે છે. નોટબુકનું એ સ્ટીકર દીકરી કરતા પપ્પાને વધુ વહાલું છે, કારણ કે દીકરીનું નામ હજુ સુધી પપ્પાના નામ સાથે જોડાયેલું છે. સ્ટીકર ઉપર રહેલી ધોરણ નામની ખાલી જગ્યા પૂરતી વખતે પપ્પાની આંખો ભરાઈ જાય છે. સ્ટીકર ઉપર રહેલી એક ખાલી જગ્યા દીકરીના પપ્પાને સતત અહેસાસ કરાવતી જાય છે કે દીકરી હવે મોટી થતી જાય છે. અને સ્ટીકર ઉપરની ખાલી જગ્યા તો પૂરી પણ નાખીએ, પણ દીકરી વગરની ખાલી જગ્યા. દીકરીને હવે પેન્સિલની અણી કાઢતા આવડી ગઈ છે. દીકરીનો સંચો ફક્ત પેન્સિલને જ નહીં, ભૂતકાળને પણ ધારદાર બનાવે છે. દરેક દીકરીને એનો કંપાસ બહુ વહાલો હોય. એની પાસે 5, 10, 15 કંપાસ હોય, પણ એને નવો કંપાસ લેવાની ઈચ્છા થાય, એને બહુ ગમે કંપાસ. એટલે દીકરી પ્રેમથી વારંવાર કંપાસ ખોલે ત્યારે પપ્પાને એમ થાય કે દીકરીના કંપાસમાં પપ્પા કેમ ન સમાય. કંપાસ, નોટબુક, લંચ બોક્સ, દરેક વસ્તુ યાદ કરી
દફતરમાં મૂકીને દીકરી નિશાળે જાય છે ને તોય રોજ ખાલી પોતો ઘરે જ ભૂલી જાય છે. દફતર ઊંચકવા માટે રોજ સવારે પપ્પાનો ખભો ઉધાર લઈને દીકરી નિશાળે જાય છે. મમ્મી સાથે રોજ સવારે આખું રસોડું વહેલું જાગે. મમ્મી રોજ સવારે જેટલું આવ્યું હોય એટલું બધું વહાલ નાસ્તો બનાવવામાં વાપરી નાખે. જ્યારે દીકરીનો લંચ બોક્સ ભરાય, મમ્મી ત્યારે હળવી થાય. નાસ્તો ગમે તે હોય, દીકરી જ્યારે પણ લંચ બોક્સ ખોલે તેને તો ફક્ત નાસ્તામાં મમ્મી જ દેખાય. નાસ્તાના બહાને મમ્મી લંચ બોક્સમાં રોજ થોડું ગળપણ મોકલે. બસ એવી જ રીતે અનાયાસે એ લંચ બોક્સમાં મમ્મી નામનું ગળગણ મોકલે. નાસ્તો કરીને મોઢું લૂછવા માટે દીકરી મમ્મીની સાડીનો છેડો લઈ જાય છે. નિશાળના પહેલા બાંકડે પાથરવા માટે મમ્મીનો ખોળો ઉધાર લઈને દીકરી નિશાળે જાય છે. દીકરીને ગઈ રાતે કહેલી વાર્તાઓનો સાર કહેવાનો હજુ બાકી હતો. આવું ઘણી વાર થતું હોય કે વાર્તા સાંભળતા સાંભળતા દીકરી સૂઈ જાય, પછી બીજે દિવસે સવારે તો વહેલું ઉઠવાનું હોય, સ્કૂલ બસ આવી જાય, એટલે વાર્તાનો સાર કહેવાનો બાકી રહી જાય. કે દીકરીને ગઈ રાતે કહેલી વાર્તાઓનો સાર કહેવાનો હજુ બાકી હતો. દીકરીને ઘર તો સમજાવી દીધું, પણ એને સંસાર કહેવાનો હજુ બાકી હતો. રોજ સવારે જમીન પર પડેલા રમકડા સાથે પપ્પા વાતો કરે અને બધા રમકડા પપ્પા વાલથી ઉપાડે. દીકરી નિશાળે જાય પછી આવી રીતે પપ્પા મનમાં રોજ એક નવી દીકરી ઉગાડે. દરરોજ એવું થાય કે સવાર વહેલી પડે અને નિરાંત લેતી જાય. પપ્પાને વહાલ કરવા માટે દીકરી પણ નિશાળે પપ્પાની આખી જાત લેતી જાય. પપ્પાએ કબાટમાં સાચવેલી સમજણને હળવેથી દફતરમાં મૂકીને દીકરી નિશાળે જાય છે. મમ્મી પપ્પા વાંકા વળી દીકરીને બૂટ પહેરાવે. મમ્મી પપ્પા વાંકા વળી દીકરીને બૂટ પહેરાવે. બૂટના બહાને મમ્મી પપ્પા પોતાના ઈશ્વરને માથું નમાવે. દીકરી જેવા ઈશ્વર કે ઈશ્વર જેવી દીકરી, મમ્મી પપ્પાને બંને ફાવે. દીકરીના પગની ચોકીદારી કરવા બૂટની સાથે પપ્પા પોતાની હથેળીઓ ચોંટાડે. દફતરના આગળના ખિસ્સામાં પપ્પાના ટેરવાનો સ્પર્શ મૂકીને દીકરી નિશાળે જાય છે. દીકરીના યુનિફોર્મ ઉપર સેફટી પિન ભરાવી મમ્મી ટીંગાડે વાલ. નિશાળે આંખોમાં આંસુઓ લૂછવા મમ્મી થઈ જાય રૂમાલ. ગળામાં આઈ કાર્ડ હોય અને એમાં પપ્પાનું નામ હોય. દીકરી વારંવાર પપ્પાના નામને અડકે. એક પપ્પા માટે આનાથી વધારે બીજું તો શું ઇનામ હોય. દીકરીની સ્કૂલ બસ આવે ને પપ્પાની આંખોમાં ચોમાસું લાવે. દીકરી નિશાળે જાય ત્યારે પપ્પા તો વાદળું થઈ જાય છે, આખું ઘર ભીંજાય છે. દીકરી નિશાળે જાય છે. એક બીજી એક છેલ્લી આ મારી બહુ જ ગમતી રચના છે. આ રચના કહેતા પહેલા હું તમને થોડું એના વિશે કહીશ. એને મૃત્યુ ન કહો. મૃત્યુ વિશેની રજૂઆત છે. આપણો સ્વભાવ કેવો છે કે આપણે છે ને ઇન્સેન્ટિવ વગર કોઈ કામ કરતા નથી. આપણે પણ એ જ શીખ્યા છે ને આપણે આપણા બાળકોને પણ એ જ શીખવાડીએ છીએ કે જો બેટા તું આમ કરીશ ને તો તને ચોકલેટ મળશે, તું આમ કરીશ ને તો તને આઈસ્ક્રીમ મળશે. અને આઈસ્ક્રીમ કે ચોકલેટ મળવાની લાલચે બાળક એવું બિહેવ કરે છે. થોડા મોટા થઈએ પછી ઇન્સેન્ટિવ પણ મોટા થાય છે કે સ્કૂલમાં તારા આટલા ટકા આવશે ને તો તને સાયકલ અપાવશું. અને એ 90% આપણે લાવીએ છીએ. એ સાયકલ મળવાના ઇન્સેન્ટિવે આપણે 90% લાવીએ છીએ.
પછી કોલેજમાં આવીએ, ઇન્સેન્ટિવ એનાથી મોટા થાય કે તું ડિસ્ટિંક્શન સાથે પાસ થઈશ ને તો તને બાઇક અપાવશું, કાર અપાવશું. અને કાર કે બાઇકના ઇન્સેન્ટિવને કારણે આપણા 70%, 75%, 80% આવે છે. પછી આપણે પ્રેમમાં પડીએ છીએ અને સામેવાળી વ્યક્તિને પ્રપોઝ કરતી વખતે પણ આપણે એને ઇન્સેન્ટિવ જ આપીએ છીએ કે લગ્ન પછી હું તને ખૂબ ખુશ રાખીશ, તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. આવા વચનો આપણે ચૂંટણી સમયે સાંભળતા હોઈએ છીએ. અને આ ઇન્સેન્ટિવને કારણે પેલી સામેવાળી વ્યક્તિ હા પાડી દે છે. પછી શું થાય છે આપણને બધાને ખબર છે. ટૂંકમાં ઇન્સેન્ટિવ વગર આપણે કોઈ કામ કરવા ટેવાયેલા જ નથી. આપણે નોકરી એટલા માટે કરીએ છીએ કારણ કે મહિનાના અંતે સેલરી મળવાનું છે, ઇન્ક્રીમેન્ટ મળવાનું છે, પ્રમોશન મળવાનું છે. આ ઇન્સેન્ટિવ વગર આપણે કામ નથી કરી શકતા. પણ આ દુનિયાનું, આ પૃથ્વી પર રહેલું સૌથી મોટું ઇન્સેન્ટિવ એ છે કે સારા કામ કરશો તો સ્વર્ગમાં જશો, પુણ્ય કમાશો તો મોક્ષ મળશે. એનો મતલબ એમ સાહેબ કે સ્વર્ગ કે મોક્ષની લાલચ વગર, એના ઇન્સેન્ટિવ વગર આપણને મૃત્યુ પણ મંજૂર નથી. ચીનુ મોદી સાહેબે બહુ સરસ કીધું છે કે સ્વર્ગની લાલચ ન આપો શીખજી, મોતને પણ એનો મોભો હોય છે. અને આ ઇન્સેન્ટિવને કારણે મને એવું લાગે છે કે આપણે મૃત્યુનો વૈભવ ખોઈ બેઠા છે. મનોજ ખંડેરિયા સાહેબે બહુ સરસ લખ્યું છે કે કઈ જળહળ જળહળ જેવું છે, દરવાજો ખોલ, આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ. એટલે મૃત્યુ સમયે ઈશ્વરના દરવાજે ઊભા હોઈએ ને ત્યારે બહુ જ અદબથી, બહુ જ શિસ્તબદ્ધતાથી, બહુ જ વિનમ્રતાથી એમને વિનંતી કરવી પડે કે તારા બારણે ઊભો છું, દરવાજો ખોલ. અને જો ભાગ્યશાળી હોઈએ તો એ દરવાજો ખુલે છે. બધાના નસીબમાં આ દરવાજા નથી હોતા. કેટલાકને વંડીઓ ઠેકાડીને ધક્કા મારવા પડે છે. આ ગુજરાતી ભાષાનો વૈભવ છે કે આપણે કહી શકીએ છીએ કે અવસાન પામ્યા કે મૃત્યુ પામ્યા. આઈ એમ વેરી સોરી, પણ ઓફ થઈ ગયા એવું ગુજરાતીમાં આવે જ નહીં. અવસાન પામ્યા કે મૃત્યુ પામ્યા, કારણ કે અવસાન કે મૃત્યુ એ પામવાની વસ્તુ છે, એ અચીવ કરવાની વસ્તુ છે. માણસ મરે એટલે માણસ મૃત્યુ પામે એવું જરૂરી નથી. તો એને મૃત્યુ ના કહો. આ મૃત્યુ વિશેની પોઝિટિવ રજૂઆત છે. અને એટલે હું કહીશ કે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આપણું કોઈને કોઈ સ્વજન ગુમાવ્યું હશે. બસ એ સ્વજનને મનમાં રાખજો અને આ સાંભળજો. એક બહુ સરસ અંગ્રેજી કોટ મને યાદ છે કે વી આર not human beings with spiritual experience, we are spiritual beings with human experience. એને મૃત્યુ ના કહો. આપણી પ્રાર્થનાઓ ઈશ્વર સુધી રૂબરૂ પહોંચાડવા માટે કોઈ ટપાલીની જેમ જાય તો એને મૃત્યુ ના કહો. આપણું જ કોઈ આપણી કુશળ મંગળતાના સમાચાર ઈશ્વરને કાનમાં કહેવા જાય તો એને મૃત્યુ ના કહો. આપણી જેમ ભૂલવું પડેલું કોઈ, આપણે બધા ભૂલા જ પડ્યા છીએ, આપણી જેમ ભૂલવું પડેલું કોઈ સાંજે પોતાના ઘરે પાછું જાય તો એને મૃત્યુ ના કહો. ઘરમાં નવા આવનારા નાનકડા મહેમાન માટે કોઈ એક ઓરડો ખાલી કરતું જાય તો એને મૃત્યુ ન કહો. લાગણીઓની હૂંફથી કોઈ વરાળ બની આશીર્વાદની વાદળી બની જાય તો એને મૃત્યુ ન કહો. ખુદનો શ્વાસ બંધ કરીને કોઈ આપણા શ્વાસમાં હવાની જેમ અનુભવાય તો એને મૃત્યુ ન કહો. કોરી કટ ફોટો ફ્રેમમાં થોડી ભીનાશ ઉમેરવા, કોરી કટ ફોટો ફ્રેમમાં થોડી ભીનાશ ઉમેરવા કોઈ એની અંદર ચાલ્યું જાય તો એને મૃત્યુ ન કહો. આપણને કંકુ ચાંદલા કરનારું કોઈ આપણી પાસે કંકુ ચોખાના ચાંદલા કરાવવા જાય
તો એને મૃત્યુ ન કહો. આપણને લાગણીની ભાષા શીખવી અંતે કોઈ મૌન શીખવી જાય તો એને મૃત્યુ ન કહો. ઘરેથી નીકળેલું કોઈ રોજ સવારે મંદિરને બદલે ક્યારેક સ્મશાન બની જાય તો એને મૃત્યુ ન કહો. ઘરને દીવાની જેમ પ્રકાશ આપનારું કોઈ ઓલવાઈ ગયા પછી શીતળ ઉજાસ આપવા માટે તારો બની જાય તો એને મૃત્યુ ન કહો. રોજ સવારે પંખીઓને દાણા નાખનારું કોઈ ખુદ કાગડો બની જાય તો એને મૃત્યુ ન કહો. વડીલ, મુરબ્બી, દાદા, દાદી, મમ્મી, પપ્પા જેવા સંબોધનોમાંથી છટકીને સીધું કોઈ પૂર્વજ બની જાય તો એને મૃત્યુ ન કહો. મંદિરમાં ઈશ્વર સાથે થયેલી સમજૂતીના પગલે, આ તો આપણને ખબર નથી હોતી, બાકી એગ્રીમેન્ટ તો સાઇન થઈ ગયું હોય છે. મંદિરમાં ઈશ્વર સાથે થયેલી સમજૂતીના પગલે કોઈ મોક્ષ સુધી જાય તો એને મૃત્યુ ન કહો. આપણા જીવનને મહેકતો બગીચો કરી ખુદ કોઈ ફક્ત એક હારમાળાની વચ્ચે ગોઠવાય તો એને મૃત્યુ ન કહો. 4 દિવસ ખુશ્બુ આપી ગુલાબની જેમ કોઈ કરમાય તો એને મૃત્યુ ન કહો. આપણને વસંતના વારસાઓ આપી ખુદ કોઈ પાનખર પહેરી જાય તો એને મૃત્યુ ન કહો. અને છેલ્લે, વડીલ થયાનો થાક ઉતારી, વડીલ બનવાનો થાક લાગે, વડીલ થયાનો થાક ઉતારી શરીરનો જીર્ણોદ્ધાર કરાવી કોઈ ફરી પાછું બાળક બનવા જાય તો એને મૃત્યુ ન કહો. અગેન, મેં શરૂઆતમાં કહ્યું એમ, જે રીતે તમે તમારા કસ્ટમર્સને સાંભળતા હો એવી રીતે તમે મને એટલા ધ્યાનથી મને સાંભળ્યો છે એ માટે થેન્ક યુ. મમ્મી પપ્પા બંને અહીંયા હાજર છે, બંને આટલા વર્ષ બીઓબીમાં હતા બંને, એટલે મને ખબર છે કે બેંક સાથેનું અટેચમેન્ટ કેવું હોય, એ ફિલિંગ કેવી હોય. તમે બધાએ મને અહીંયા બોલાવ્યો, ભરતભાઈનો, અગેન લલિત કાકાનો, સ્નેહલબેનનો, તમારા સૌનો આભાર માનું છું. એને તમે મને આટલી શાંતિથી સાંભળ્યો એ માટે થેન્ક યુ વેરી મચ. હું એમનો પરિચય આપી દઉં. એ પોતે બેંકમાં છે, હર્ષલ માકડ, અને એઓ પોતાના દર જન્મદિવસે પોતાનું એક પુસ્તક પ્રકાશિત કરે છે. અત્યાર સુધીમાં એમના પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. અને હમણાં આઈ થિંક 5 જાન્યુઆરી એમનો લાસ્ટ બર્થડે ગયો અને ત્યારે એમણે 6થું પુસ્તક એમનું વિમોચન કર્યું અને હવે 25 જાન્યુઆરીએ ભાવનગરમાં એમના પુસ્તકનું વિમોચન છે. અને તમારા જાતે છે. થેન્ક યુ. નિમિતભાઈ, એ પરિચય સાઈડમાં રાખીને એક યુનિક પ્રશ્ન પૂછવો છે. ચોક્કસ. તમે હમણાં જ એક પરિચય આપ્યો, તમારા મમ્મી પપ્પા બીઓબીમાં છે અને મારા પપ્પા પણ બીઓબીમાં હતા. એટલે આમ કંઈક આપણે ગયા જન્મના માટીના ભાઈ થયા. પણ બેન્કર્સ પેરેન્ટ્સ મેં જોયા છે કે એકદમ થોડા સિક્યોર હોય છે પોતાના બાળક માટે, એમ કે ભાઈ, કારણ કે પોતે બહુ સેફટી અને સિક્યોરિટી વાળી જોબ જોઈ હોય. તો તમને સાયન્સ ફિલ્ડમાં કે ડોક્ટરના ફિલ્ડમાં, કારણ કે સાયન્સ બેઝ કોમર્સ પેરેન્ટ્સ અને સાહિત્ય જીવ, આ કોમ્બિનેશનમાં ક્યારેક તકલીફ નથી પડતી? હું એવું કહીશ કે મારું શરીર મેડિકલ ક્ષેત્રનું છે, મારો આત્મા સાહિત્યનો છે. નાનપણથી એવું લાગતું હતું કે જે બી ચેલેન્જીસ લાગે ને એને ત્યાં સુધી પહોંચવાની બહુ ઈચ્છા થાય. એમ એવું થાય કે આવું તો કરવું જ છે. એમ હું જ્યારે નાનપણમાં ડૉક્ટર્સને જોતો ને ત્યારે મને એમ અલગ ફીલ આવતી કે સારું કેટલું ભણેલા હશે આ લોકો, એમ ડૉક્ટર તો બનવું જ છે. ડૉક્ટર બનતા મારો સાહિત્યનો પ્રેમ મારા શિક્ષકોને આભારી છે. દક્ષિણામૂર્તિ નિશાળને આભારી છે. એ લોકો એટલી સરસ રીતે સાહિત્ય મારી સામે રજૂ કર્યું કે મને એમાં રસ પડતો ગયો. પણ પુસ્તક લખવું કે સાહિત્ય ક્ષેત્રે જવું એવો પૂર્વયોજિત પ્લાન નહોતો. એમ પ્લાન તો એક જ હતું, એમ્બિશન તો એક જ હતું કે ડૉક્ટર બનવું છે, સુપર સ્પેશિયાલિસ્ટ બનવું છે, યુરોલોજિસ્ટ બનવું છે. તો ત્યાં સુધી પહોંચતા મને એવું લાગ્યું કે નહીં, આ બાય પ્રોડક્ટમાં કશુંક નવું ચાલી રહ્યું છે અને જે મને જીવતો રાખે છે, મતલબ જે કરીને મને મજા આવે છે. એમ સો ઇનિશિયલી હું માત્ર મારા આનંદ માટે લખતો. એમ ત્યારે મને એવું બિલકુલ નહોતું. અને તમે નહીં માનો કે આ પુસ્તક, આ એની ફર્સ્ટ એડિશન છે, બહાર જે છે એ સેકન્ડ એડિશન છે. આ પુસ્તક પૂરું થતાં
મને 6 વર્ષ લાગ્યા. અને એનું કારણ જ એ છે કે એવો કંઈ ઇન્ટેન્શન જ નહોતો કે પુસ્તક બહાર પાડવું છે. લખાતું ગયું અને ઘણીવાર તો એવું બન્યું હશે હર્ષલભાઈ કે મેં 50-100 પાના લખીને રાખ્યા હોય, એ મારા લેપટોપમાંથી ડિલીટ થઈ ગયા, મને ખબર જ ન હોય કે મેં શું લખ્યું હતું, યાદ જ ન હોય. પછી જૂની પેન ડ્રાઈવ મળે ત્યારે ખબર પડે કે હા એક જમાનામાં લખ્યું હતું. તો એવું ભેગું કરીને માટીનો માણસ લખાયેલો છે. અને એટલે જ કદાચ એની સુંદરતા વધારે એટલા માટે છે કારણ કે એ સિલેક્શન ઓફ આઈડિયાઝ છે, સિલેક્શન ઓફ રચનાઓ છે. મને એક વિનોદભાઈ જોશીની એક બહુ સરસ વાત યાદ આવે છે કે એક સારા સર્જક હોય ને એમણે વીક્ષણ કર્મ કરવું જોઈએ. વીક્ષણ કર્મ એ શું છે કે એકવાર એ નેશનલ જ્યોગ્રાફી પર કંઈક જોતા હતા કે વીક્ષણ હોય ને, વીક્ષણ એ જ્યારે એના બાળકોને જન્મ આપે ને ત્યારે ખૂબ બધા બાળકો જન્મે, એમાંથી થોડાક બાળકો જન્મતા વેત જ મરી જાય. અને વીછણ તાજા જન્મેલા પણ મરેલા બાળકોને પોતે ગળી જાય કારણ કે એને પ્રોટીનની જરૂર હોય. લેબર પેઇનમાંથી પસાર થઈ એટલે એને પ્રોટીનની જરૂર હોય. પછી થોડા જે ધીમે ધીમે ચાલતા બાળકો હોય એ એને ખાઈ જાય. બાળકોને ખબર છે કે દોડશું નહીં તો ખાઈ જશે આપણને, એટલે એ લોકો શું કરે, એ લોકો દોડીને એ વીછણની પીઠ ઉપર ચડવાનો પ્રયત્ન કરે અને જેટલા બચ્યા હોય એટલા બધા વીછણની પીઠ પર બેસી જાય. પછી વીછણ જોરથી પોતાની પીઠ હલાવે અને જેટલા નીચે પડે એને ફરી પાછા ખાઈ જાય. આવું 2-3 વાર કરે અને જેટલા નીચે પડ્યા હોય બધાને ખાઈ જાય. છેલ્લે જે બાળકો એની પીઠ પર ચોંટેલા રહે એને જે મોટા કરે. આ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો રૂલ છે. એટલે આપણે લખેલી રચનાઓમાંથી જે શ્રેષ્ઠ રચનાઓ હોય એ જો પસંદગી પામે તો કદાચ એનું સર્જન વધારે સારું થઈ શકે. ઇફ પરમિટ એક ક્વેશ્ચન વધુ પૂછું, એક ઇફ ટાઈમ પરમિટ એક પૂછી શકું? આઈ થિંક ટાઈમ તો છે. માર્ક ટ્વેઇનને એવું થાય છે ઘણીવાર કે સારી પુસ્તક લખીને એને પોતે ડિપ્રેશનમાં આવી જાય. ઘણા લેખકો છે, નામ તમને ખ્યાલ હશે. આટલું સકારાત્મક પુસ્તક મેં વાંચ્યું છે પુસ્તક આપનું, તમને ક્યારે નકારાત્મકતા ફીલ આવે છે? નકારાત્મકતા તો હું નહીં કહું, પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી વેદના નહીં થાય ને ત્યાં સુધી સંવેદના નહીં આવે. હસવાનું કામ બહુ જ સરળ છે. તમે બાજુમાં બેઠા હો એરપોર્ટ પર, તમે એ વ્યક્તિને ઓળખતા પણ ન હો તોય તમે એની સાથે કોઈ એક જોક પર હસી શકશો, પણ એની સાથે રડી નહીં શકો. બહુ ઓછા એવા લોકો હોય છે જેની હાજરીમાં તમને રડવું ગમે છે. અને માટીના માણસની પ્રસ્તાવનામાં જ મેં લખ્યું છે કે આ પુસ્તક વાંચીને જો તમને રડવું આવે તો આંખોને ભાગ્યે જ આવો લાહવો મળતો હોય છે. એટલે અને ઇનફેક્ટ એ મારું એક માપદંડ છે કે મારું લખેલું વાંચીને જો મને રડવું ના આવે તો હું ડસ્ટબિનમાં ફેંકી દઉં છું, હું એને પબ્લિશ નથી કરતો. સો બેઝિકલી હું એને સેડ તો નહીં કહું, પણ યસ તમને પીડા થવી જોઈએ. મેં કીધું એમ કે પીડા નહીં થાય તો એ સંવેદનાઓ ફરી ક્યારેય જીવતી નહીં થાય. થેન્ક યુ સાહેબ. સર પ્લીઝ. આપે વેદના અને સંવેદનાની વાત કરી. વેદનાના ઉદ્ભવ પછી સંવેદના કદાચ આવતી હોય, દીકરીની વાતચીત કરી, પણ આપની વાતની અંદર ઈશ્વરવાદી થઈને તમે પ્રારબ્ધવાદી થઈ રહ્યા હો એવું નથી લાગતું? પુરુષાર્થવાદી જગતની અંદર પ્રારબ્ધવાદી થવું. હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે અમે લોકો આંતરડાનું ઓપરેશન કરીએ ને ત્યારે ઘણીવાર એવું બને કે આંતરડાના 2 કટકા થઈ ગયા હોય. અમે એને આમનામ છોડી નથી દેતા. અમે એ 2 ઇન્ટેસ્ટાઇનના ભાગને જોડીએ છીએ, એને સૂચર કરીએ છીએ. અમે ફક્ત એને સૂચર કરી શકીએ છીએ, એને હીલ નથી કરાવી શકતા. સો ધ થિંગ ઇઝ કે તમે જેટલું ધ હાર્ડર યુ વર્ક ધ લકીયર યુ વિલ ગેટ. ફક્ત પ્રારબ્ધ નથી. તમે આ પુસ્તક વાંચશો તો ચોક્કસ તમને સમજાશે કે પ્રારબ્ધ નથી, પણ એ પ્રારબ્ધ મેળવવા માટે પરિશ્રમ કરવો પડે છે. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ, ફોર્ચ્યુન ફેવર્સ ધ હાર્ડ વર્કિંગ. તો જ્યાં સુધી પરિશ્રમ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા સારા પ્રારબ્ધ હશે, મને નથી લાગતું ઇટ વિલ હેલ્પ યુ. આપનું બીજું પુસ્તક છે
એક જ મિનિટ, તમે માટીનો માણસ પુસ્તક લેજો, એમાં એક ચેપ્ટર છે શ્રદ્ધાનું સરનામું, એક પ્રકરણ છે શ્રદ્ધાનું સરનામું, એ તમે વાંચજો, તમને જવાબ મળી જશે. બીજું એક પુસ્તક છે મારી વાલી પરીક્ષા, મારી વાલી પરીક્ષા, એના વિશે કંઈક ભલે થોડું વિસ્તારથી કહેશો તો. સી મારી વાલી પરીક્ષા, મમ્મી પપ્પા અહીંયા જ છે એટલે દે નો વેરી વેલ કે હું કયા ફેઝમાંથી પસાર થયો છું. 10th આઈ વોઝ ઇન ધ ફર્સ્ટ 10 ઓફ ભાવનગર, અને ત્યાં સુધી તો બધું રમતા રમતા જ આવી ગયું હતું. ક્રિકેટ રમતા હતા, સાયન્સના પેપર, બોર્ડના સાયન્સના પેપરના આગલા દિવસે હું રણજી ટ્રોફીની મેચ જોવા ગયેલો એમ. સો ઇટ વોઝ ધેટ કેઝ્યુઅલ. પણ પછી સડનલી બધાને રિયલાઇઝ થયું કે ઓહ, આ છોકરામાં તો પોટેન્શિયલ છે, આ તો બોર્ડમાં આવી શકે છે, આ તો ડૉક્ટર બની શકે એમ છે. અને પછી બધા પ્રેશર શરૂ થયા કે હવે 10માં આટલા આવ્યા તો 12માં તો આટલા આવવા જ જોઈએ. ટ્યુશનના શિક્ષકોના, ઘણા બધાના. મારી સૌથી વધારે અપેક્ષાઓ મારી હતી, મારી જાત પાસેથી કે હવે આટલું તો થવું જ જોઈએ. અને આ દુનિયામાં સૌથી વધારે વજન અપેક્ષાઓનું લાગતું હોય છે. પેલું કહે છે ને કે તમારું બાળક વધારે ઝડપથી દોડી શકે છે જો તમે એની પીઠ પરથી નીચે ઉતરી જાવ તો. તો મારી જ અપેક્ષાઓના વજનની નીચે હું એટલો બધો દબાઈ ગયેલો કે મને એવું લાગ્યું કે બોસ અહીંયા સુધી તો પહોંચી જ નહીં શકાય. હું 10મા ધોરણ સુધી હું જર્ની એન્જોય કરતો હતો. આઈ વોઝ પરફોર્મન્સ ઓરિએન્ટેડ. 11માં 12માં હું રિઝલ્ટ ઓરિએન્ટેડ થવા લાગ્યો. ગીતા સાર ભૂલાઈ ગયો અચાનક. મમ્મી તો ઘણી વાર કહે છે કર્મણીયવાધિકાર જ થાય, પણ એ યાદ નથી રહેતું કે ખાલી કર્મ જ કરો, બાકી બધું એના પર છોડી દો. તમારા પ્રશ્નનો જવાબ આ છે, કર્મણીયવાધિકાર જ તો, કે તમે ખાલી કર્મ કરો, યુ ડુ યોર જોબ, અને બાકી બધું એના પર છોડી દો. હું જો ડ્રાઇવિંગ સીટ પર બેઠો હોઈશ તો મારે જ ધ્યાન રાખવું પડશે કે કઈ ગાડીને ક્યાંથી ઓવરટેક કરો, સામેથી ટ્રક આવે છે કે કેમ, શું કરવું છે. એની કરતાં આવડો મોટો સારથી બેઠો છે જેણે અર્જુનને પહોંચાડી દીધો તો આપણને નહીં પહોંચાડી દે, તો એને ડ્રાઇવિંગ સીટ પર બેસવા દઈએ, આપણે પાછળ બેસીને આપણું કામ કરીએ. એ આપણને ત્યાં જ લઈ જશે જ્યાં પહોંચવાના આપણે લાયક છીએ. પણ એ વસ્તુ 11-12માં ભૂલાઈ ગયેલી. એટલે હું પરિણામવાદી થઈ ગયેલો કે આટલું, અને ત્યારે જ સ્ટ્રેસ આવે છે જ્યારે તમે પરિણામની ચિંતા કરો છો ને કે શું થશે. સફળતા મેળવવા માટેનો સૌથી મોટો અવરોધ હોય તો એ છે નિષ્ફળતાનો ડર. અને નિષ્ફળતાનો ડર ઘૂસી ગયેલો. ત્યારે મને યાદ છે કે પપ્પા ત્યારે નવસારી હતા અને આઈ યુઝ ટુ ક્રાય લાઈક એનીથિંગ. મતલબ બોર્ડની પરીક્ષાના 2 મહિનાની વાર હતી, મારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હતું અને હું કશું જ વાંચી શકું એમ નહોતું, કાંઈ જ નહીં. આખો દિવસ એવો પસાર થતો કે હું કંઈ કશું વાંચતો જ નહીં. ઘણીવાર તો એવું બન્યું કે પપ્પાને બેંકમાં મેં ફોન કર્યો કે મને ડિપ્રેશન લાગે છે, તમે આવી જાઓ. અને પપ્પા બેંકેથી સીધા સ્ટેશને જાય, ત્યાંથી બરોડા ઉતરે રાત્રે, અને રાત્રે 12 વાગ્યાની બસ પકડીને સવારે 6 વાગે ઘરે આવે, ખાલી મને કાઉન્સેલ કરવા માટે. તો એવો ખરાબ સમય હતો. કોઈ રીતે લાગતું જ નહોતું કે હું ડૉક્ટર બનીશ. પણ વાંચેલું ખાસું હતું, છેલ્લે વાંચી ન શક્યો. મારા એક શિક્ષક મારા ઘરે આવ્યા, એણે મને એવું કહ્યું કે 2 વસ્તુ કીધી મને કે નિમિત્ત, એક તો પહેલાં એ કે તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે, અને બીજું એ કે દરેક બાળકને નાપાસ થવાનો અધિકાર છે. આ વસ્તુ ક્લિક થઈ ગઈ કે હા, નાપાસ થવાનો અધિકાર છે. કયા પેપરના ફોર્મમાં એવું લખેલું હોય છે કે આ બાળકને પાસ થવું ફરજિયાત છે? પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે એવી કોઈ શરત નથી હોતી કે પાસ થવું ફરજિયાત છે. તો જ્યારે આપણે પરીક્ષાનું ફોર્મ ભરીએ છીએ ત્યારે એવી 50% શક્યતા હોય છે કે આપણે નાપાસ પણ થઈ શકીએ છીએ. બસ એ શક્યતાને આપણે સ્વીકારી લઈએ, જો એ નિષ્ફળતાનો ડર સ્વીકારી લઈએ તો કદાચ આપણે સફળતા મેળવી શકીએ. મારે 450માંથી 441 કે 445 માર્ક્સ આવે મને તો જ બીજે મેડિકલમાં એડમિશન મળે. મારું એમ હતું કે મારે મેડિકલ કોલેજમાં તો આટલું કટ ઓફ છે અહીં પહેલાં તો. અને સાહેબ પહેલે જ દિવસે
બાયોલોજીના પેપરમાં મારું 9 માર્ક્સનું છૂટી ગયું બિકોઝ આઈ વોઝ લો ઇન કોન્ફિડન્સ. આઈ કુડ નોટ ફિનિશ ધ પેપર. 9 માર્કનું રહી ગયું, એટલે મારા માર્ક 91માંથી જ મુકાવાના હતા. ઘરે આવીને મેં કીધું કે મારે ડ્રોપ લેવો છે, આ વખતે પરીક્ષા આપવી જ નથી મારે. અને અમારે બીજે દિવસ બપોરે ફિઝિક્સનો પેપર હતો. ત્યાં સુધી બપોર સુધી એવું ડિસ્કશન ચાલતું હતું કે પરીક્ષા આપવા જવું કે નહીં. વાંચવાની વાત તો અલગ, જવું કે નહીં. અને બહુ મહેનત કરીને આ લોકોએ મને એક્ઝામ હોલ સુધી પહોંચાડ્યો. મને કે તું જાતો ખરો, પછી ડ્રોપ લઈ લેજે. ફિઝિક્સનો પેપર આપીને હું બહાર આવ્યો અને મને પૂછ્યું કેવું રહ્યું, એટલે મેં કીધું 100માંથી 100. મારા 98 આવ્યા ફિઝિક્સમાં. પછી મેથ્સ 1 મેથ્સ 2 ઓલમોસ્ટ ફૂલ. મારા 450માંથી 430 આવ્યા. એન્ડ આઈ ગોટ એડમિશન ઇન મેડિકલ કોલેજ. તો પરિશ્રમ કરેલો હતો, પણ ક્યાંક પ્રારબ્ધને એવું મંજૂર હશે કે હું ડૉક્ટર બનીશ. પછી તો જર્ની શરૂ થઈ MBBSની, MSની, સુપર સ્પેશિયાલિટીની. પણ એ પૂરો થયા પછી એક વિચાર સતત મગજમાં રહેતો કે જે મેં અનુભવ્યું છે, જે મેં ફેસ કર્યું છે, એ બીજું કોઈ બાળક ફેસ ન કરવું જોઈએ. અને એના પ્રયત્ન રૂપે લખાયેલું છે આ પુસ્તક મારી વાલી પરીક્ષા. કન્ટેન્ટ્સ હું તમને એક, કદાચ આમાં ઘણાના બાળકો એક્ઝામ ગોઈંગ હશે. ઇનફેક્ટ આવતા શનિ રવિ હું અહીંયા જ છું રાજકોટમાં ધોળકિયા સ્કૂલમાં. મારે 6 સેશન લેવાના છે વિદ્યાર્થીઓના 10th and 12th ઉપર જ તે પરીક્ષા ઉપર. તો કન્ટેન્ટ્સમાં બેઝિકલી એવું છે કે પરીક્ષા એટલે શું, ભણવું શું કામ જોઈએ, ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ કે શું કામ ભણવું, ન ભણી ન ચાલે, ભણવું શું કામ જરૂરી છે. પરીક્ષા એટલે શું, પરીક્ષા કેવી રીતે આપવી, નબળા વિચારો કેવી રીતે દૂર કરવા, પરફોર્મન્સ ઓરિએન્ટેડ કેવી રીતે થવું, પરિશ્રમ કર્યા પછી તમે પ્રારબ્ધ ઉપર છોડી દો, એ વાત છે. સૌથી મોટી વાત એ છે કે નિષ્ફળતાનો ડર કેવી રીતે સ્વીકારવો. આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ ને, જેમ કે સાયકલ ચલાવવી કે સ્વિમિંગ કરવું, દરેક એક્ટિવિટી સાથે એક ડર સંકળાયેલો હોય છે. જેમ કે હું ડ્રાઈવ કરીશ, ભાવનગરથી રાજકોટ આવતો હો તો રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ થશે એવી શક્યતા છે. પણ એ શક્યતાને જો હું સ્વીકારી નહીં લઉં તો હું ક્યારે ડ્રાઈવ કરી જ નહીં શકું. હું જ્યારે ડ્રાઈવ કરીને હાઈવે પર આવું છું ત્યારે એ શક્યતાને મેં સ્વીકારી લીધી છે કે કદાચ એક્સિડન્ટ થાય. સાયકલ ઉપરથી પડી જવાય એવી શક્યતા સાથે જ તમે સાયકલ ચલાવતા શીખો છો. તો જ્યાં સુધી કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી નિષ્ફળતા તમે સ્વીકારતા નથી ત્યાં સુધી એ પ્રક્રિયામાં તમે સફળ નથી થતા. પરીક્ષા એમાંની એક છે. અને સૌથી મોટા ભાગના વિદ્યાર્થીઓને ડર હોય છે કે નાપાસ થયા તો શું. મને પણ એવું હતું કે હું નાપાસ થઈશ તો એક બહુ સરસ ઉદાહરણ જે મેં પુસ્તકમાં બી લખ્યું છે કે એક શિક્ષક એકવાર એક વર્ગખંડમાં આવ્યા અને એમણે એક 500ની નોટ બતાવી અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ નોટ કોને જોઈએ છે. એટલે બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કર્યો, અમારે જોઈએ છે. પછી એ શિક્ષકે એ નોટને ચોળી નાખી, આખી વાળી દીધી, કરચલી પડી ગઈ નોટમાં. અને પછી પૂછ્યું કે હવે આ નોટ કોને જોઈએ છે. પાછો બધા હાથ ઊંચો કર્યો, અમારે જોઈએ છે. પછી એ શિક્ષકે નોટને જમીન પર નાખી દીધી, એના પર પોતાનો પગ મૂકી દીધો. એ નોટ ધૂળવાળી થઈ ગઈ, ગંદી થઈ ગઈ. ફરી પછી એને ઊંચકીને પૂછ્યું કે હવે આ નોટ કોને જોઈએ છે. તો એ બધાના હાથ ઉપર. એટલે શિક્ષકે કહ્યું કે આ નોટ સાથે આટલું બધું થયું તેમ છતાં તમારે આ નોટ જોઈએ છે કારણ કે નોટનું મૂલ્ય ઘટ્યું નથી. એટલે પરીક્ષામાં કદાચ નિષ્ફળ જાઓ, ફેલ થાવ, તોય તમારું મૂલ્ય ક્યારેય નહીં ઘટે. એટલે અને મને એવું લાગે છે કે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે એવું કોઈ પ્રશ્નપત્ર આજ સુધી આ પૃથ્વી પર બન્યું નથી. એવું કોઈ પ્રશ્નપત્ર છે જ નહીં કે જે વિદ્યાર્થીને ઇવેલ્યુએટ કરી શકે. પરીક્ષા શું છે? પરીક્ષાની સિમ્પલ ડેફિનેશન એ છે કે આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ વાંચ્યું છે કે જે કંઈ ભણ્યું છે
એ માહિતીઓની સાબિતી આપવાની પ્રથા એટલે પરીક્ષા. ધેટ્સ ઇટ. એનાથી વધારે કશું જ નથી. અને બીજું એક મને થોડો સમય છે આઈ થિંક આપણી પાસે, બીજો એક મને કિસ્સો યાદ આવે છે કે એકવાર એક બધા ટુરિસ્ટ લોકો જતા હતા ત્યારે એમણે એક હાથીને જોયો. આ કદાચ તમે સાંભળેલી વાત હશે. એ હાથીનો પાછલો પગ એક નાની એવી પાતળી દોરી સાથે બાંધેલો હતો. એટલે આ ટુરિસ્ટે પૂછ્યું કે કેમ આને દોરી બાંધી છે એમ. એટલે પેલા એણે કીધું કે હાથી ભાગી ન જાય ને એટલે. હવે એને હસવું આવ્યું કે શું મજાક કરો છો, આટલો મોટો હાથી ને એક નાની એવી દોરી ના તોડી શકે. એમણે બહુ સરસ જવાબ આપ્યો કે તમને ખબર છે કે આ મેં અત્યારે નથી બાંધી, આ જ્યારે હાથી સાવ નાનો હોય ને ત્યારે અમે દોરી બાંધતા હોઈએ છીએ. ત્યારે હાથીમાં એટલી તાકાત નથી હોતી કે આ દોરી તોડી શકે. હાથી અનેકવાર પ્રયત્નો કરે છે પણ એનાથી દોરી તૂટતી નથી. એટલે પછી હાથી જિંદગીભર એવું માની લે છે કે આ દોરી આપણાથી તૂટશે જ નહીં. એટલે અત્યારે હાથી એ દોરી તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો. ત્યારે મને એવું લાગે છે કે આપણું પણ આવું જ છે કે એકવાર આપણે નિષ્ફળ થઈએ પછી આપણે એવું માની લઈએ છીએ કે ક્યારે સફળતા મળશે જ નહીં અને આપણી પ્રયત્નો જ છોડી દેતા હોઈએ છીએ. એટલે મેં માટીના માણસમાં એક જગ્યાએ લખ્યું છે કે સફળતા એટલે નિષ્ફળતાની ગેરહાજરી નહીં, પણ નિષ્ફળતાની સતત ગેરહાજરી હોવા છતાં પણ સફળતા પરિણામ સુધી પહોંચવાની ઈચ્છા, આકાંક્ષા અને પ્રયત્ન એટલે સફળતા. એટલે સફળતાની આજુબાજુ હંમેશા નિષ્ફળતાની છાલ રહેલી જ હોય છે અને એ કાઢ્યા પછી જ આપણને સફળતા મળતી હોય છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જંગલનો રાજા 3 દિવસ સુધી ભૂખ્યો રહે. આ પ્રારબ્ધની વાત ફરી પછી આવી તો એને 3 દિવસ સુધી શિકાર ન મળે તો એ સુસાઇડ નથી કરતો. સફળતા મોડી મળવી અથવા સફળતા ન મળવી એ પ્રકૃતિનો નિયમ છે. ક્યારેક મોડી મળે અથવા ન મળે એના માટે વધારે પરિશ્રમ કરવો પડે, કદાચ થોડું વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકવા પડે. સફળતા હંમેશા આઉટ ઓફ ટચ હોય છે, આઉટ ઓફ રીચ ક્યારેય નહીં. તો એ બધી વાતો મેં આઈ થિંક મારી વહેલી પરીક્ષામાં કરી છે. પણ આ આખું પુસ્તક મને ઇનફેક્ટ હમણાં GLFમાં આ પુસ્તકને એ લોકોએ એવોર્ડ આપ્યો છે. હું એમ કહીશ મને એવોર્ડ મળ્યો છે હું નહીં કહું, આ પુસ્તકને એ લોકોએ એવોર્ડ આપ્યો છે. કારણ કે એમને એવું લાગ્યું કે આ પુસ્તક એવું છે કે જે વાંચીને વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે. એટલે આમાં બધી વાતો છેલ્લા દિવસ સુધી 6 મહિના પહેલાં શું કરવું, પરીક્ષાના 1 વર્ષ પહેલાં શું કરવું, 6 મહિના પહેલાં શું કરવું, 3 મહિના પહેલાં શું કરવું, પરીક્ષાના આગલે દિવસે શું કરવું, પરીક્ષાના દિવસે શું કરવું, પરીક્ષા ખંડમાં શું કરવું, બધું ડિટેલમાં આપ્યું છે. ઇવન ત્યાં સુધી કે પરીક્ષાના દિવસે તેલ નાખીને જવું નહીં. કારણ કે તમારો હાથ પહેલાં અહીંયા છે, તમે વિચારો ને ત્યારે, અને પછી એ હાથ તમારો બોર્ડના પેપર ઉપર જાય એટલે તમારી માર્કશીટમાં તેલના ધબ્બાઓ પડે. એટલે બને ત્યાં સુધી આવી નાની નાની વાતોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આઈ થિંક કોલ ઇટ અ ડે. ડૉક્ટર સાહેબે શરૂઆતમાં એવું કીધું કે એમના માટે આજે ઇમ્પોર્ટન્ટ દિવસ છે. એકચ્યુઅલી અમારા માટે આ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કે આટલું સરસ પુસ્તકની બીજી આવૃત્તિ આજે અહીંથી આપણે એનું વિમોચન કરવાનો લાભ ચૂકશું નહીં. જ્યારે ડૉક્ટર સાહેબના મમ્મી પપ્પા પણ હાજર છે તો હું એમને જ વિનંતી કરીશ અને નલિનભાઈ વસા આપણા ચેરમેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. અને મને પાક્કો ભરોસો છે કે આજે એમના આઈ અને સાઈ બંને અહીંયા છે, એમના હાથે જ આપણે એમના પુસ્તક માટીનો માણસની બીજી આવૃત્તિનું વિમોચન કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ અવસરને સૌપ્રથમ.
આનાથી ધન્ય ઘડી બીજી કોઈ જ ના હોઈ શકે કે આપણા માતા પિતાના હાથે આપણી જ બુકનું વિમોચન થાય. અને આપણી પરંપરા મુજબ ચેરમેન સાહેબ હાજર છે તો ડોક્ટર સાહેબનું સન્માન પણ એમના જ હાથે કરીએ. આપણા બાળકના અક્ષર જ્યારે હસ્તાક્ષર બની જાય એ ક્ષણ એ માતા પિતા માટે ચોક્કસ ગર્વની જ હોઈ શકે છે. થેન્ક યુ સો મચ નિમિતભાઈ. ભાઈ કહેવાનો અધિકાર મેં પૂછ્યા વગર જ લઈ લીધો છે. જેટલા પુસ્તક વાંચ્યા પછી જેટલા આંસુઓ પડે છે એ ખરેખર વસૂલ છે. ફરી એકવાર આપ સૌનો પણ આભાર. આઈસ્ક્રીમની મજા માણીને જઈશું. નેક્સ્ટ મળકો 17 ફેબ્રુઆરી 2018 ને ફરીને મળીશું. થેન્ક યુ સો મચ. એકવાર ફરીથી તાળીઓથી વધાવી લઈએ. ગુડ નાઇટ.